विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चलो આપણે પ્રકરણ 3 એ આખું પૂરું કરી દીધું, ધોરણ 11 અને એમાં પ્રકરણ 3 વનસ્પતિ સૃષ્ટિ, એમાં છેલ્લે આપણે જીવન ભાતો જોઈ હતી. રાખ્યો જુદી જે 4 પ્રકારની વનસ્પતિઓ છે પૃથ્વી પર સૃષ્ટિની અંદર, એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી અને સપુષ્પી. તો એ 4 પ્રકારની વનસ્પતિની અંદર જીવન ભાત કેવી હોય તો એ બધી વિગતે ચર્ચા આપણે કરી છે. એમાં 3 જાતની ભાત જોવા મળે. જીવન ચક્રની 3 પ્રકાર, 3 ભાત. ભાત એટલે પ્રકાર. તો એકવિધ, દ્વિવિધ અને એક દ્વિવિધ, આવા 3 પ્રકાર છે. આ 3 પ્રકારની ભાતોની અંદર તમે જો જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા દરેકના જીવનચક્રની અંદર એકાંતરે આવ્યા કરે અને સતત ચાલુ રહે. જન્યુજનક પછી બીજાણુજનક અને બીજાણુજનક પછી જન્યુજનક. આ બધી વનસ્પતિમાં 4 આપણે કહીશું 2 અવસ્થાઓ આવે અને એને અનુલક્ષીને આપણે 3 ભાતો પાડી દઈએ અને આપણે જોઈ લીધું. હવે એ પ્રકરણ જોયા પછી આપણે એક પ્રકરણની નીટની વાત કરવાની છે. તો એમાં આપણે પહેલું લેક્ચર, બીજું પ્રકરણ અને એમાં પહેલું લેક્ચરની શરૂઆત કરીએ. તો એ શરૂ કરીએ તે પહેલાં આપણે 3 જાતની જે ભાત જોઈ હતી ને આપણે, તો એ 3 જાતની ભાતને કેવી રીતના દોરવાની એ જરા આપણે જોઈએ. બરાબર? અને એમાં શું ફેર છે બધામાં તો એ જરા જોઈએ. ચોપડીમાં દોરેલી જ છે પણ એ રીતે અહીંયા તમે જો તો 2 ભાગ જુદા કરીને બતાવ્યા છે. ચોપડીની અંદર જો ગુલાબી ભાગ અને વાદળી ભાગ. એમાં જે વાદળી ભાગ છે એ બીજાણુ સર્જન કરતી અવસ્થા, એટલે આપણે કહીશું ડિપ્લોઇડ અવસ્થા છે, 2N અવસ્થા છે. 2N એટલે ડિપ્લોઇડ અવસ્થા, જેને કહીશું બીજાણુજનક અવસ્થા. અને ગુલાબી રંગનો જે પટ્ટો બતાવે છે, ગુલાબી રંગનો આખો જે સર્કલમાં બધું બતાવ્યું છે ગુલાબી, તો એ બધું આપણે કહીશું એ જન્યુઓનું નિર્માણ કરતી એકકીય અથવા કહીશું હેપ્લોઇડ અવસ્થા, જેને કહીશું જન્યુજનક અવસ્થા. તો આવા 3 ભાગ આપણે બતાવ્યા હતા. ખબર? અહીંયા તમે જુઓ તો હું 3 ભાગને એકવિધ, દ્વિવિધ અને એક દ્વિવિધ, આવા 3 ભાગ છે. એક તો આપણે કહીશું એકવિધ. એકવિધ જીવનચક્ર. આ શું કહેવાય? એકવિધ જીવનચક્ર. કઈ વનસ્પતિ ધરાવે પછી આપણે બતાવીએ. એકવિધ જીવનચક્ર. એની અંદર આપણે કેવું દોરવાનું તો આપણે કહીશું ગોળ દોરીશું, આખો ગોળ પટ્ટો. અને આટલો જ ભાગ તમે જુઓ, અહીંયા વચ્ચેથી આ વચ્ચે ભાગ, એટલાથી આટલો જ પટ્ટો તમે જુઓ તો 2N અવસ્થા. બસ. અને આ મોટો પટ્ટો છે એ N અવસ્થા. અને જો N અવસ્થા છે એ જન્યુજનક અવસ્થા. દર વખતે હું લખતો નથી, આ જન્યુજનક અવસ્થા. કેટલા? આટલાથી મળી તે આટલા સુધી. અને આ બીજાણુજનક અવસ્થા. આ શું કહીશું? બીજાણુજનક. આ બીજાણુજનક અવસ્થા જે અહીંથી શરૂ થઈ અને આટલા સુધી. એટલે તમે જો તો આ મોટી અવસ્થા દોરી કઈ તો આ અવસ્થા મોટી દોરી. એટલે એકવિધ જીવનચક્રની અંદર જન્યુજનક અવસ્થા મોટી અવસ્થા. એટલે બીજી અવસ્થા, તો બીજી અવસ્થાને કંઈ દ્વિવિધ જીવનચક્ર. દ્વિવિધ જીવનચક્ર. તો એની અંદર આપણે પણ સર્કલ દોરીએ અને એની અંદર આપણે વચ્ચે ભાગ, ઉપરનો ભાગ આપણે બીજાણુજનક અવસ્થા છે. તો એમાં બીજાણુજનક અવસ્થા આપણે મોટી લઈશું અને આ N અવસ્થા નાની.
જે અહીંયા મોટી હતી એ અહીંયા નાની, અને અહીંયા જે નાની હતું નાનો હતી અવસ્થા તો એ મોટી અવસ્થા. આ કઈ અવસ્થા અહીંથી શરૂ થઈ અને આટલા સુધી આવે છે તો એને કહ્યું બીજાણુજનક. આપણે લખ્યું છે કે બીજાણુજનક, બીજાણુ ઉત્પન્ન થાય છે. અને બીજાણુ ઉત્પન્ન થતી અવસ્થા એટલે આપણે કહીશું ગેમેટ ન કહેવાય, એને આપણે કહીશું સ્પોરોફાઇટ. સ્પોરોફાઇટ બીજાણુજનક અવસ્થા, અને આ ગેમેટોફાઇટ. ગેમેટોફાઇટ એટલે જન્યુજનક, જન્યુ ઉત્પન્ન થાય, પ્રજનન કોષો ઉત્પન્ન થાય છે આ અવસ્થા. કહ્યું એટલે આ બીજાણુજનક. અને આ કઈ અવસ્થા તો આ અવસ્થાને કહીશું જન્યુજનક. અહીંયા વચ્ચેવટ લખું જન્યુજનક અવસ્થા, અને આ વચ્ચેવટ લખું છું બીજાણુજનક અવસ્થા. હા, આ બીજાણુજનક અવસ્થા અને આ જન્યુજનક અવસ્થા. બરાબર છે. એટલે આમાં મોટી નાની એટલે આ જે કહેવાય 2n અવસ્થા. જો અહીંયા 2n અવસ્થા 2n અવસ્થા જ છે, પણ આમાં નાની આમાં મોટી એવી રીતના બતાવવાની. અને ત્રીજી અવસ્થા આપણે કહીશું જેને કહીશું એક દ્વિવિધ. એક દ્વિવિધ જીવનચક્ર. જોયું તો એની અંદર દેખાય છે ને, તો એની અંદર તમે જુઓ તો આ પ્રમાણે સર્કલ દોરીશું આખું, આ પ્રમાણે સર્કલ. હવે ઉપર કઈ અવસ્થા લખીએ છીએ બીજાણુજનક અવસ્થા, ઉપરની બાજુ બીજાણુજનક અવસ્થા. આ વચ્ચે એટલી કેટલી દોરી તો આટલી મોટી નહીં, એના જ નાની. અને બીજા આપણે કહીશું બીજાણુજનક અવસ્થા. અને જન્યુજનક અવસ્થા કેટલી દોરી તો જન્યુજનક અવસ્થા આટલી બધી નાની નહીં, અડધી. એટલે લગભગ અહીંયા નાની મોટી એમ બે આવે, અહીંયા વચ્ચે આવે. જેવી બીજાણુજનક અવસ્થા જેવડી છે એવડી જન્યુજનક અવસ્થા એમ. એટલે આ અવસ્થાને કહીએ બીજાણુજનક અવસ્થા. અને બીજાણુજનક અવસ્થા 2n અવસ્થા, અને આ જન્યુજનક અવસ્થા. જન્યુજનક અવસ્થા એટલે આપણે કહીશું આ જન્યુજનક અવસ્થા. અને જન્યુજનક અવસ્થા એટલે આપણે કહીશું હેપ્લોઇડ, આ ડિપ્લોઇડ. એટલે અહીંથી શરૂ થઈ આટલા સુધી, અને આ અહીંથી શરૂ થઈ આટલા સુધી. હવે ત્રણે અવસ્થાની અંદર તમે આકૃતિ ઉપરથી ખ્યાલ આવી જાય કે ના આવી જાય? આકૃતિ ઉપરથી લગભગ બે સરખા જેવું લાગે, બે સરખા જેવું લાગે ત્યારે આપણે કહીશું એક દ્વિવિધ જીવનચક્ર. અને આવું જીવનચક્ર કોણ ધરાવે તો આપણે કહીએ દ્વિઅંગી અને ત્રિઅંગીઓ. આવું શેમાં જોવા મળે? દ્વિઅંગી અને ત્રિઅંગીઓ. દ્વિઅંગી અને ત્રિઅંગી આ જોવા મળે. ચલો એકવિધ કેવો શેમાં જોવા મળે? એકવિધ જીવનચક્ર તો એકાંગી વનસ્પતિ. એટલે લગભગ આપણે કહીશું લીલ ટાઈપની વનસ્પતિઓ. લીલ ચલાવ્યો એકાંગી વનસ્પતિ. મૂળ પ્રકાર પણ સ્પષ્ટ ના હોય અને એનું એક જ અંગ જોવા મળે સુકાય, સુકાય ધરાવતી વનસ્પતિમાં. આ શેમાં જોવા મળે તો આપણે કહીશું સપુષ્પી વનસ્પતિ. એટલે આવૃત બીજધારી, આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી આ વનસ્પતિઓમાં જોવા મળે. આવે છે જીવનચક્ર. એકવિધ જીવનચક્ર શેમાં જોવા મળે તો એકાંગી. એકાંગી મધ્ય આવતા હોય બધાની અંદર આવું. તો દ્વિવિધ શેમાં જોવા મળે તો આવૃત અને અનાવૃત બીજધારી. એના માટે મેં તમને ચોરસ કરીને બતાવ્યો હતો ને, હવે આ પ્રમાણે ચોરસ બતાવ્યો હતો. અને 4 પ્રકારની વનસ્પતિ, 1, 2, 3, 4 આવી 4 વનસ્પતિ બતાવી છે. કઈ? આ એકાંગી, આ દ્વિઅંગી, આ ત્રિઅંગી અને આ સપુષ્પી. અને એનો આપણે 2 ભાગ પડેલા. એમાં આપણે કહેતા હતા આ બીજાણુજનક અવસ્થા, આ જન્યુજનક અવસ્થા. બીજાણુજનક અવસ્થા પૂરી જન્યુજનક અવસ્થા, જન્યુજનક પૂરી થાય છે બીજાણુજનક. અને આ રીતે એકાંગ તરીકે મને જોવા મળે. હવે એકાંગી વનસ્પતિ જોઈએ તો એકાંગી વનસ્પતિમાં આ શું છે? આ શું કહેવાય તો બીજાણુજનક અવસ્થા. અને આ શું કહેવાય? એકાંગી વનસ્પતિમાં આ શું કહેવાય તો જન્યુજનક અવસ્થા. જન્યુજનક અવસ્થા મોટી, બીજાણુજનક અવસ્થા નાની. તો આ દોરી આપણે
જન્યુજનક અવસ્થા મોટી અને બીજાણુજનક અવસ્થા નાની, આ ટાઈપની થયું. ચલો દ્વિઅંગી ત્રિઅંગીમાં કેવું છે તો તમે જુઓ તો દ્વિઅંગી ત્રિઅંગીની અંદર બીજાણુજનક અવસ્થા થોડી મોટી, જન્યુજનક નાની. દ્વિઅંગીમાં જન્યુજનક અવસ્થા થોડી મોટી અને બીજાણુજનક અવસ્થા થોડી નાની. એટલે આપણે કહીશું આ લગભગ બંનેની અંદર આવું જોવા મળે છે. બે અવસ્થાઓ લગભગ સરખા જેવી, થોડી નાની મોટી, એમ થોડી નાની મોટી આવી જોવા મળે. જ્યારે આની અંદર તો બીજાણુજનક અવસ્થા મોટી અને જન્યુજનક અવસ્થા આટલી નાની જોવા મળે. સપુષ્પી વનસ્પતિ એટલે એમાં આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી આવી બે વનસ્પતિઓ આવે. આવૃત બીજધારી અને અનાવૃત, તો આ બતાવ્યા. આવા જે ત્રણ જે બતાવ્યા આપણે, તો ત્રણની અંદર શું લક્ષણ છે તો એ લક્ષણ જોવા છે આપણે, જે ટૂંકમાં આપણે બતાવીએ છીએ. કહ્યું. હવે આમાં આપણે શું લખવાનું અહીંયા તમે જુઓ, આ તો લખ્યું આપણે, આ જન્યુજનક અવસ્થા, આ બીજાણુજનક અવસ્થા. તો અહીંયા બીજાણુજનક અવસ્થામાં ફક્ત ફલિતાણ જ લખવાનું. અહીંયા એક જ આવે કોષ કયો, ફલિતાણ. અને ફલિતાણનું પછી શું થાય, અર્ધીકરણ. અહીંયા લખેલું અર્ધીકરણ થાય ત્યારે અહીંયા શું બને, જન્યુઓ બને, બીજાણુ બને. આ શું કહ્યું, અર્ધીકરણ થયું, અર્ધીકરણ. અહીંયા અર્ધીકરણ, આ બીજાણુ બન્યા. આ શું બન્યું, બીજાણુ બન્યા. અને બીજાણુ પછી વિકાસ પામી અને એમાંથી શું થાય, આખો દેહ બને, વનસ્પતિ દેહ બને. અને જે બને તે આખો જન્યુજનક અવસ્થા. અને એ જે દેહ બન્યો, શરીર જે બન્યું, વનસ્પતિ જે બની, તો એની અંદરથી જન્યુ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે, જન્યુ. આ એક જન્યુ અને બીજો જન્યુ, બે જન્યુ ઉત્પન્ન થાય. એક પ્લસ હશે, એક માઇનસ. પ્લસ એટલે નરજન્યુ, આ માદાજન્યુ. અને વળી પાછા આ બે જોડાઈ જાય, અને જોડાઈ જાય ત્યારે શું બને, અહીંયા યુગ્મક જોડકું બની ગયું. અને જે જોડકું બને એને કહીશું ફલિતાણ. ચાલી ગયો. તો એ પ્રમાણે આપણે અહીંયા બતાવવાનું છે. કહ્યું. અહીંયા એક બીજની અંદર જે બીજાણુ બન્યા, એ બીજાણુ બની અને અહીંયા તમે જો આ બીજાણુ બન્યા તો આમાંથી સમભાજન પામે છે. શું પામે, સમભાજન. આ એ સમભાજન પામે. અને સમભાજન પામી અને વનસ્પતિ જે એક નર બનાવે અને એક માદા બનાવે. આપણે કહીએ નર દેહ અને માદા દેહ. આમાંથી નરજન્યુ ઉત્પન્ન થયો અને આની અંદરથી માદાજન્યુ ઉત્પન્ન થયો. થયો. આ બીજાણુ અને બીજાણુમાંથી સમભાજન થયું. અહીંયા સમભાજન, આ સમભાજન થયું. અને સમભાજન થઈ અને આ બહુકોષી રચના બની. આ બહુકોષી રચના કહીશું. સમભાજન થઈ ઘણા બધા કોષો બન્યા અને ઘણા કોષો બની અને એમાં જન્યુ ઉત્પન્ન કરશે એવો ભાગ બની ગયો. કેટલીક વખત એક જ દેહ બને અને એમાં બે જન્યુ ઉત્પન્ન થાય. નરજન્યુ માદાજન્યુ એક જ દેહમાં ઉત્પન્ન થાય અને બે દેહ અલગ અલગ દેહમાંથી પણ જન્યુ ઉત્પન્ન થતા. એટલે આપણે અહીંયા આ પ્રમાણે બતાવ્યું. અને આમાંથી જન્યુ બન્યા. આ શું બન્યા, જન્યુ બન્યા. અને એ જે જન્યુ બન્યા એ જન્યુ જન્યુજનન એટલે જન્યુનું નિર્માણ થયું. અને આ અવસ્થાને શું કહેવાય, જન્યુજનક અવસ્થા. જન્યુજનક અવસ્થા. અને એમાંથી જન્યુ બને ત્યારે કંઈ જન્યુજનન. જન્યુજનન, આ જનન શબ્દ. અને આખી અવસ્થાને શું કહેવાય, તો જન્યુજનક અવસ્થા. આ બીજાણુજનક અવસ્થા, આ જન્યુજનક અવસ્થા. તો એ પ્રમાણે અહીંયા આપણે આકૃતિમાં આ પ્રમાણે બતાવ્યું. શું બતાવ્યું, તો ફલિતાણ. અને ફલિતાણમાંથી અર્ધીકરણની ક્રિયા થઈ. અને એની અર્ધીકરણની ક્રિયાથી આપણે એકાંગી વનસ્પતિમાં બધું જોયું ને, લીલમાં બધા શું જોયું આપણે, તો એનું અર્ધીકરણ થઈને બીજાણુ બને. અને એ બીજાણુ પછી પોગરે અને પોગરી અને દેહ બનાવે, જે જન્યુ નિર્માણ કરવા માટે છે. અને એમાં જન્યુ નિર્માણ થાય બે. અને બે જન્યુ નિર્માણ થયા પછી બે જોડાઈ જાય, યુગ્મક બન્યું. આ યુગ્મક. અને યુગ્મક બન્યા પછી જે યુગ્મન જ બન્યું, યુગ્મન જ એટલે ફલિતાણ બની જાય. અને એ રીતે જીવન ચક્ર ચાલ્યા કરે. આખું આ રીતની વાત કરીશું આપણે. ચલો હવે
દ્વિવિધ જીવનચક્રમાં શું છે બધું સર્કલ આખું દોર્યું આપણે. તો દ્વિવિધ જીવનચક્રની અંદર તમે જુઓ તો જે ફલનની ક્રિયા થઈને ફલિતાણ બને, ફલનની ક્રિયા થઈ અહીંયા બે જન્યુઓ જે બન્યા, આ બે જન્યુઓ બનેલા છે. આ દરમિયાન તમે જુઓ તો આ જે વનસ્પતિનો જે આવે બીજાણુ જે બને, એ બીજાણુમાંથી બે જન્યુઓ બને. આ એક જન્યુ, આ બીજો જન્યુ, અને બે જન્યુ જોડાઈ ગયા એટલે યુગ્મક બને. યુગ્મકમાંથી ફલિતાણ બને, અને ફલિતાણ એટલે 2n, અને 2nમાંથી પછી અનેક એવા કોષો બને, ઝાડ બને આખું, મૂળ, પ્રકાંડ, પર્ણ. કયું અહીંયા તમે જો તો અહીંયા ઝાડ બને કયું વનસ્પતિનું મૂળ, પ્રકાંડ, પર્ણ, બહુકોષી રહ્યા. આ એ 2n. પછી એના પર જે ફૂલ આવે, એ ફૂલ આવે તે ફૂલ પણ કેવા કહીશું, પુષ્પ જે આવે તે, તો તે પણ આપણે કહીએ 2n પુષ્પ. અને પુષ્પની અંદર પુંકેશ અને સ્ત્રીકેશ, એટલે એમાં આપણે કહીશું પરાગરજ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? પરાગરજ. અને આપણે કહીશું અંડક. બીજા છે એમાં અંડક. આ શું ઉત્પન્ન થયા? બીજાણુ. હવે આ જે બીજાણુ છે આનું શું થાય? આમ કરી અને નલિકા નીકળે. આ પરાગરજ એની નલિકા નીકળી અને આ અંડક છે તૈયાર હોય. તો આની અંદર શું ઉત્પન્ન થાય? આવા બે બીજાણુ, આ જન્યુ ઉત્પન્ન થાય. અંકુરણ થાય ત્યારે બે જન્યુ બને. એ જન્યુ જોડાય ત્યારે ફલિતાણ બને. ફલિતાણમાંથી પછી ઝાડ બન્યું. ઝાડમાં ઉપર ફૂલ આવ્યા, અને ફૂલની અંદર પરાગરજ બની અંડક બન્યું. એ બીજાણુ બને. એટલે બીજાણુ ઉત્પન્ન કર્યા છે. આટલા સુધી આવે ત્યારે બીજાણુ ઉત્પન્ન થાય છે, એટલે બીજાણુજનક અવસ્થા છે. કેવું કહીશું? તો બહુકોષીય છે. જ્યારે આની અંદર બીજાણુજનક અવસ્થા, તો બીજાણુજનક અવસ્થા બહુકોષીય. જ્યારે અહીંયા જન્યુજનક અવસ્થા, તો જન્યુજનક અવસ્થા બહુકોષીય છે. કારણ કે સમભાજન પામે એટલે ઘણા કોષો બને છે. એટલે સમભાજનથી ઘણા કોષો એટલે બહુકોષીય. જ્યારે આ જન્યુજનક અવસ્થા એક કોષીય હોય છે. કેવી હોય છે? એક કોષીય હોય. આમાં બહુકોષીય હોય. જ્યારે આની અંદર શું હોય છે? તો અહીંયા દ્વિવિધ જીવનચક્રની અંદર અહીંયા બીજાણુ ઉત્પન્ન થયા. શું ઉત્પન્ન થયા? બે બીજાણુ. અને બીજાણુ અંકુરણ થાય ત્યારે જન્યુ, અને જન્યુ જનન કહેવાય. જન્યુ ઉત્પન્ન થવા, બીજાણુની અંદર જન્યુઓ ઉત્પન્ન થવા, જન્યુ જનન, અને પછી મળે એ રીતે થતું હોય. ત્રીજી વિધિ જે કહીશું આપણે, તો ત્રીજી વિધિની અંદર તમે જુઓ તો જે 2n અવસ્થા જે કહીશું એ લગભગ હરખી જ હોય. અને એની અંદર તમે જો ફલિતાણ બન્યો, આમાં તમે જો ફલિતાણ બને, અને એ ફલિતાણ તમે જો વિકાસ પામે ને, અને વિકાસ પામી એ ફલિતાણ જે બન્યો એ ફલિતાણ વિકાસ પામી અને વનસ્પતિ દેહ બનાવે. આ વનસ્પતિ દેહ એનું શરીર, એમ વનસ્પતિ દેહ એટલે એનું શરીર 2n જ છે. અને એમાં અર્ધીકરણ થાય. એમાં અર્ધીકરણ થાય, અને અર્ધીકરણ થઈ અને 4 બીજાણુ બનાવે. કેટલા બનાવે? 4 બીજાણુ. 1 2 3 4. આનું અર્ધીકરણ થઈ અને 4 બીજાણુ બન્યા. હવે એ જે 4 બીજાણુ બન્યા, એ 4 બીજાણુ જે બન્યા ચાલ્યો, તો એ 4 બીજાણુમાંથી સમભાજનની ક્રિયા થઈ. ચાલ્યો, એમાં સમભાજનની ક્રિયા થઈ અને આખો દેહ બને. આમાંથી દેહ બને. આમાંથી નર દેહ બને, એક દેહ બને, અને આમાંથી બીજો દેહ બને. બધામાં જ દેહ બને, પણ એક નર હોય અને એક માદા હોય, તો એ રીતે 2 બને. અને એ જે 2 બન્યા તો એની અંદર પાછું શું થાય? તો એમાંથી જન્યુનું નિર્માણ થાય. આમાંથી એક જન્યુ બનશે, અને આમાંથી બીજો જન્યુ બનશે. 2 સમાન હોય તો સમજન્યુ, અને એક આવો હોય અને એક આવો હોય, આવો હોય તો વિષમજન્યુ. અને 2 જોડાઈ જશે. 2 જોડાઈ જશે ત્યારે શું બની જશે? તો વળી પાછું ફલિતાણ. એ પહેલાં જોડાય તેને કહીશું યુગ્મક. યુગ્મક. અને પછી યુગ્મન જ જે ફલિતાણ કહેવાય. ફલનની ક્રિયાથી બનતો ફલિતાણ. અને પછી એમાંથી આ બને, આ બને, આ બને. અહીંયા સંભાજન. અહીંયા શું કહીશું? સંભાજનની ક્રિયા. એ રીતે અહીંયા પણ સંભાજન. જે બીજાણુ બન્યા ને,
બીજાણુમાં સમભાજન એકવિધ છે ને, એટલે અહીંયા એક દ્વિવિધની અંદર પણ દ્વિઅંગી ત્રિઅંગીમાં છે ને, તો એની અંદર પણ જે બીજાણુ બન્યા, આમાંથી વનસ્પતિ દેહ બન્યો અને એમાંથી જે બીજાણુ બન્યા, આ બધા બીજાણુ, તો બીજાણુમાં સમભાજન, અને એમ કહીને આખો વનસ્પતિ દેહ બને, નામ બને. હવે આ ત્રણની અંદર તમે જો આ 1, આ 2 અને 3, તો ત્રણની અંદર શું વિવિધ રીત છે એ જરા જોઈએ આપણે, એટલે આપણને થોડો ખ્યાલ આવે. ચલો, એકકી અવસ્થા બહુકોષીય, આ એકવિધ છે ને, એકવિધ, એમાં એકકી અવસ્થા એટલે આ રીતે ને, આ એન અવસ્થા છે ને, તો કેવી કહીશું? એક કોષીય છે, બહુકોષીય છે. જો વનસ્પતિ દેહ બન્યો, આખું શરીર બને એટલે બહુકોષી કહીશું. એટલે એકકીય અવસ્થા, એકકીય અવસ્થા એટલે જન્યુજનક અવસ્થા. હા, જન્યુજનક અવસ્થા કેવી કહીશું? બહુકોષીય, બહુકોષીય. ચલો, અહીંયા જન્યુજનક અવસ્થા, આ રીતે જન્યુજનક અવસ્થા. એ કેવી કહીશું? તો આની અંદર જન્યુજનક અવસ્થા, જન્યુજનક અવસ્થા એક કોષીય, એક કોષીય, એક કોષવાળી, એક કોષીય થયું. જ્યારે આની અંદર, તો આની અંદર તમે જો તો એકકીય અવસ્થા બહુકોષીય અને દ્વિકીય અવસ્થા પણ બહુકોષીય. એકકીય અને દ્વિકીય બંને બહુકોષીય. એકકીય અને દ્વિકીય અવસ્થા બહુકોષીય. ખ્યાલ આવી ગયો? અહીંયા જન્યુજનક અવસ્થા બહુકોષીય, અહીંયા જન્યુજનક અવસ્થા એક કોષીય. જ્યારે અહીંયા એકકીય અને દ્વિકીય અવસ્થા, આ અવસ્થા અને આ અવસ્થા, આ એકકીય અવસ્થા એમ અને આ દ્વિકીય અવસ્થા, આ બંને અવસ્થાઓ બહુકોષીય. એટલે એનો ઉલ્લેખ આપણે એ પ્રમાણે કરી લઈશું. એટલે દ્વિકીય અવસ્થા એક કોષીય, આમાં દ્વિકીય અવસ્થા એટલે બીજાણુજનક અવસ્થા, બીજાણુજનક અવસ્થા કેવી કહીશું? આ બીજાણુજનક અવસ્થા, બીજાણુ ઉત્પન્ન થાય છે, આ બીજાણુ, હા, અહીંયા જે બીજાણુ ઉત્પન્ન થયા ને, સંપાદનથી બીજાણુ ઉત્પન્ન થયા, અને જે બીજાણુ ઉત્પન્ન થાય છે કેવા હોય છે? તો એ બીજાણુ ઉત્પન્ન જે થાય છે, યુગ્મન જ જે બને છે, એ એક કોષીય. દ્વિકીય અવસ્થા એટલે આ બીજાણુજનક અવસ્થા, અને બીજાણુજનક અવસ્થા કેવી હોય છે? 2n રંગસૂત્રો છે, અને 2n રંગસૂત્રો એ કોષ તો એક જ, એટલે એકકીય, એકકીય ને કહીએ, એક કોષીય, એક કોષીય. બીજાણુજનક અવસ્થા એક કોષીય હોય. ખ્યાલ આવ્યો? એ રીતે અહીંયા એ બતાવીશું. અને અહીંયા જન્યુઓનું નિર્માણ થાય, એકકીય અવસ્થા જન્યુઓનું નિર્માણ કરે છે. ચલો, અહીંયા યુગ્મનજનું અર્ધીકરણ થાય છે. આમાં શું થાય છે? યુગ્મનજ જે જોવા મળે છે, આ ફલિતાંશ છે, એનું અર્ધીકરણ થાય. અને આની અંદર યુગ્મનજનું શું થાય છે? યુગ્મનજ કયો ગયો? તો આપણે કહીશું યુગ્મનજ આ રહે. તો આનું થાય આનું, તો યુગ્મનજનું શું થાય છે? આમ ક્રિયા થાય એટલે આપણે કહીએ સમભાજન. એટલે અહીંયા તમે જો તો અર્ધીકરણ જન્યુઓના નિર્માણમાં થયું. એટલે આની અંદર વિકાસ થઈ અને અહીંયા શું બનશે? અર્ધીકરણની જે ક્રિયા થઈ, આમાંથી અર્ધીકરણ જે થશે તે જન્યુઓનું નિર્માણ કરશે. જ્યારે અહીંયા ફલિતાંડ જે છે, એ ફલિતાંડનું અહીંયા શું થાય છે? અર્ધીકરણ નહીં, પણ બીજાણુમાં અર્ધીકરણની ક્રિયા થાય. બીજાણુ જે બને ને એની અંદર અર્ધીકરણની ક્રિયા થાય, અને એ જે બનતું જોવા મળે. સમભાજન માત્ર એકકીય અવસ્થામાં જ, આમાં તમે જો એકકીય અવસ્થા છે એમાં જ સમભાજન. જ્યારે આની અંદર સમભાજન માત્ર દ્વિકીય અવસ્થામાં જ, ક્રિયાન અવસ્થા છે એમાં જ સમભાજન આવે. આમાં સમભાજન થવાનું થયું. આ યુગ્મનજનું અર્ધીકરણ થયું. ત્યારે અહીંયા તમે યુગ્મનજનું શું થવાનું? સમભાજન થવાનું. એમ યુગ્મનજનું શું થવાનું? સમભાજન થવાનું. જણાવ્યું.
અને સમભાજન એકકીય અને દ્વિકીય બંનેમાં કહેવાય સમભાજન આમાંય થશે ને આમાંય સમભાજન થશે, આમાંય સમભાજન આમાંય સમભાજન, અને એટલા માટે આપણે કહીશું આ બંનેમાં થાય. સમભાજન છે એટલે બહુકોષીય થઈ ગયું. એટલે આની અંદર આ અવસ્થામાં સમભાજન, બીજાણુજનક અવસ્થામાં સમભાજન. અહીંયા બીજાણુજનક અવસ્થા જે કહીશું બીજાણુ યુગ્મનક તો એનું અર્ધીકરણ, અહીંયા યુગ્મનકનું સમભાજન, અહીંયા બંનેમાં સમભાજન. એમ સમગ્ર જીવનની અંદર તમે જો આખું જીવનચક્ર એકકીયમાં તમે જુઓ તો આ જ અવસ્થાની અંદર ફલિતાણ જ ફક્ત 2n. એટલે એકકીય અવસ્થા જે કહીશું એકવિધ જે જીવનચક્ર જે જોઈશું તો એની અંદર તમે જુઓ તો ફલિતાણ પૂરતું મર્યાદિત છે. બીજાણુજનક અવસ્થા કઈ તો ફલિતાણ જે બને તે બીજાણુજનક અવસ્થા, ફલિતાણનું નિર્માણ થવું તે બીજાણુજનક અવસ્થા છે. પછી તરત જ એનું અર્ધીકરણ થઈને સંભાજન થઈ અને આપણે કહીશું આ બીજાણુ બન્યા. બીજાણુ જે બન્યા એમાંથી સંપાદન થઈ પછી જન્યુ બને, દેહ બને, દેહમાંથી પછી જન્યુ બને. થયું. એટલે એ રીતનું આખું જીવનચક્ર આપણે એટલે માત્ર 2n પૂરતું મર્યાદિત છે, એટલે ફલિતાણ પૂરતું મર્યાદિત છે. જો આના જીવનચક્ર દરમિયાન જન્યો જ માત્ર એકકોષીય, જન્યો જ માત્ર દ્વિકીય આપણે કહીશું જન્યો જે કહીશું તો એ એકકોષીય હોય છે, એક જ એકકીય હોય છે, એટલે એન જ જોવા મળે. સમભાજન એકકીય અને દ્વિકીય બંને અવસ્થામાં, સમભાજન એકકીય બંનેમાં જોવા મળે. એટલે એ રીતે અહીંયા ત્રણેના જીવનચક્રો આપણને દોરવાના થાય અને દોરેલા આવે. પરીક્ષામાં ઘણી વખત આવું દોરેલું ચક્ર બતાવે કારણ કે નીચેની આકૃતિ અથવા નીચેનું જીવનચક્ર કઈ વનસ્પતિનું જીવનચક્રની ભાત છે, અથવા કયું જીવનચક્ર છે, એકવિધ છે, દ્વિવિધ છે કે આપણે કહીશું આ એક દ્વિવિધ છે. કઈ વનસ્પતિમાં છે તો વનસ્પતિએ પૂછે, ચક્રએ પૂછે, કઈ જાતની ભાત છે તે પૂછે. તો એ ચક્ર ઉપર ખબર પડવી જોઈએ. શું ખબર પાડવાની? અહીંયા તમે જો બીજાણુજનક અવસ્થા નાની અને જન્યુજનક અવસ્થા મોટી, બીજાણુજનક અવસ્થા નાની અને જન્યુજનક અવસ્થા મોટી, તો તેને કહીશું એકવિધ. પછી આ જેમાં બીજાણુજનક અવસ્થા મોટી અને જન્યુજનક અવસ્થા નાની આવે તો તેને આપણે કહીશું દ્વિવિધ. એટલે આ એકવિધ છે, એકાંગી વનસ્પતિમાં એકવિધ. આ સપુષ્પી વનસ્પતિની અંદર જે કહે છે બધે દ્વિવિધ. અને આ બંને વનસ્પતિની અંદર જે જોવા મળે છે બંનેમાં લગભગ જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા લગભગ સરખા જેવું હોય છે, સરખો સમય લે છે. એટલા માટે આ જે છે દ્વિઅંગી ત્રિઅંગીની અંદર જે જોવા મળે છે એ કયું કહીશું તો વચ્ચેનું મધ્યસ્થ જીવનચક્ર જોવા મળે. નહીં આવું નહીં આવું તો આના જેવું એ અને આના જેવું એ, આના જેવું એ છે અને આના જેવું છે. એમાં એકવિધ જેવું કોનામાં તો દ્વિઅંગીમાં, અને દ્વિવિધ જેવું કોનામાં તો ત્રિઅંગીમાં. એટલે આ કેવું કહેવાય બંનેનું જીવનચક્ર તો મધ્યસ્થ જીવનચક્ર એક દ્વિવિધ, એક દ્વિવિધ. એટલે એના પરથી આપણને બધો ખ્યાલ આવી જશે એક દ્વિવિધ જીવનચક્ર. અને આમાં અવસ્થા કઈ મોટી કઈ નાની, કઈ સ્વતંત્ર કઈ ગૌણ ને કઈ સ્વાવલંબી, કઈ પરાવલંબી ને કઈ બીજાણુ ઉત્પન્ન કરતી, કઈ જન્યુ ઉત્પન્ન કરતી, કઈ અલિંગી અવસ્થા, કઈ લિંગી અવસ્થા. ચલો આ બધામાં લિંગી અવસ્થા કઈ ચાલો ત્રિઅંગી વનસ્પતિમાં લિંગી અવસ્થા કઈ? આ અવસ્થા કે આ અવસ્થા? લિંગી અવસ્થા. લિંગી પ્રજનન માટે જવાબદાર અવસ્થા કઈ તો આપણે કહીશું આ. હંમેશા જન્યુજનક અવસ્થા લિંગી પ્રજનન માટે અને બીજાણુજનક અવસ્થા એ અલિંગી પ્રજનન માટે, અલિંગી પ્રજનન કરાવવા માટે. હા, એ રીતે સ્પષ્ટ જ છે. તો એ રીતે અહીંયા ચોપડીમાં જોજો અને એ પ્રમાણે જોજો અને એના ઉદાહરણો પણ જોજો. હા, એકવિધમાં લગભગ બધી લીલ આવે. આમાં લગભગ શું આવે? બધી લીલ. જે કંઈ લીલ બોલો એ બધી લીલ. આની અંદર બધી આપણે કહીશું કઈ વનસ્પતિ આવૃત અને અનાવૃત, અપવાદ રૂપે અપવાદ.
એક ફ્યુકસ નામની લીલ આવે છે, ફ્યુકસ લીલ. અહીંયા બતાવે ફ્યુકસ લીલ, કે જેની અંદર આવું એક જીવનચક્ર જોવા મળે છે. આવ્યું ફ્યુકસ કરીને લીલ છે, એની અંદર દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. ફ્યુકસ લીલ દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે. અને બધી જ બીજધારી વનસ્પતિ, આવૃત ને અનાવૃત બીજધારીઓ આ બધું ધરાવે. પછી એક દ્વિવિધ જીવનચક્રની અંદર તો એમાં પણ આપણે વનસ્પતિઓ બધી લખી હતી, ત્રિઅંગીઓ દ્વિઅંગીઓ બધી. જે દ્વિઅંગીમાં વનસ્પતિઓ જે બોલ્યા જે ભણ્યા બધી, લીવર વર્લ્ટ, મોસ, હંસરાજ, શેલેજિનેલા, આ બધી યુકેલિપ્ટસના બધી આપણે જે કહીએ છીએ ને એ બધી વનસ્પતિઓ દ્વિઅંગી ત્રિઅંગી બધી. પણ એક સિવાય અપવાદ રૂપે એક આપણે કહીશું, કેટલીક આપણે કહીશું લીલ, પણ લીલની પ્રજાતિઓ પણ એકવિધ જીવનચક્ર ધરાવે છે. તેમાંની કેટલીક એ ઓક્ટોકાર્પસ, પોલિસાઇફોનિયા અને મોટી દરિયાઈ ઘાસ સ્વરૂપની વનસ્પતિઓ, ઘાસ સ્વરૂપની વનસ્પતિઓ, કેલ્પ જેને કહીશું, કાલ્પ અથવા કેલ્પ, જે એક દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે. એવી બધી એ એટલે અપવાદ રૂપી આમાંય લીલ આવે છે, આમાંય લીલો આવે છે, અને આ તો આખું લીલો જ છે બધા. આ જીવનચક્ર એટલે બધી લીલ. આ એટલે એકલી અનાવૃત ને અનાવૃત બીજધારી, પણ અપવાદ રૂપે એક લીલ લેવાની ફ્યુકસ, અને આની અંદર અપવાદ રૂપે લીલ લેવાની ઓક્ટોકાર્પસ અને પોલિસેફોનિયા, પોલિસાઇફોનિયા એ લીલ આની અંદર. અને એમ કહીને આપણે આ આખું જીવનચક્ર, ત્રણ પ્રકારનું જીવનચક્ર આપણે પૂરું કરી દીધું. હવે આપણે થોડું નીટની બાબત ચાલુ કરીએ છીએ. તો નીટની અંદર તમે જુઓ તો આપણે લીલથી શરૂઆત કરીએ. આ પ્રકારમાં આપણે શું જોયું? લીલ વેલી જોઈ હતી, લીલ. અને લીલમાં આપણે થોડી કંઈક વધારાનું જે કંઈ હોય તો એ લીલ વિશેની વાતો કરીએ. હવે લીલ તો પૃથ્વી ઉપર સૌથી પહેલાં આપણે લીલની માહિતી લઈએ. તો પૃથ્વી ઉપર તમે જુઓ હવે થોડું ઝડપથી થોડી માહિતી જે છે એ ઝડપથી જરા જોઈએ આપણે. લખીએ પછી પણ આપણે કહીશું લીલ. તો આલ્ગી માટેની વાત કરીએ. સૌથી પહેલાં આપણે આ પ્રકારમાં લીલ જ જોઈએ ને બધી. આદિકોષ કેન્દ્રીય થયો એ બધી આપણે મોનેરામાં જોયું. એમાંય કેટલીક લીલ હતી, પણ એ કઈ લીલ હતી એ બધી લીલ આપણે જુદી પાડીએ. ચલો, પૃથ્વી પર સૌ પ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિ જૂથ લીલ થયો. પૃથ્વી પર સૌથી પહેલી જો કોઈ વનસ્પતિ તરીકે આવી હોય તો લીલ છે. પૃથ્વી પર પ્રથમ આવનાર લીલ. આ લીલની એક વિશેષતા કહીશું. સૌથી પહેલી પૃથ્વી પર જો કોઈ આવ્યું હોય તો આપણે કહીશું લીલ છે. લીલ સૌથી પહેલાં આવનાર કોણ? તો લીલ. સૌ પ્રથમ પૃથ્વી પર આવનાર લીલ. પૃથ્વી પર સૌ પ્રથમ, અહીંયા લખેલું સૌ પ્રથમ, સૌથી પહેલાં આવનાર અથવા અસ્તિત્વ ધરાવનાર, આવનાર. કોઈ મોટો ઝાડ નથી આવ્યા પહેલાં, તો પહેલી લીલ આવી. તો આ એક વાક્ય. સૌથી પૃથ્વી પર સૌ પ્રથમ પગ મૂકનાર કોણ છે વનસ્પતિઓમાં? કયું વનસ્પતિ જૂથ પગ મૂક્યો આવી પૃથ્વી પર? આપણે કહીશું. અને એની દેહ રચના તમે જો તો બહુ આદિ છે, બહુ સરળ છે, બહુ સાદી છે. એટલા માટે એને આર્ધ વનસ્પતિ, આદિ વનસ્પતિઓ તરીકે જાણીતી છે. આ બધી આદિ વનસ્પતિઓ છે. આર્ધ વનસ્પતિઓ એટલે આદિ વનસ્પતિ કહીશું. આદિ
વનસ્પતિ તરીકે ઓળખાય. એકદમ આદિ કક્ષાની છે, આદિ આ જ વનસ્પતિ. હવે ટોટલી લીલ જાતની વનસ્પતિનો આપણે અભ્યાસ કરવો હોય તો એના અભ્યાસને શું કહેવાય છે? લીલ વિદ્યા. લીલના અભ્યાસને લીલ વિદ્યા એને શું કહી ગયું? લીલ વિદ્યા. એને લીલ વિદ્યા કહે છે. અને એને સૌથી પહેલો ભારતીય લીલ જેને કહીશું, એને કહીશું ભારતમાં આધુનિક લીલ વિદ્યાના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો પ્રોફેસર આયંગર. પ્રોફેસર આયંગર એ ભારતીય એટલે આધુનિક, એટલે આપણે તો ભારતીય આધુનિક લીલના પિતા, લીલ વિદ્યાના પિતા એમ કહીશું. લીલ વિદ્યાના પિતા તરીકે પ્રોફેસર આયંગર, જે ભારતની અંદર આધુનિક લીલ વિદ્યાના પિતા ગણવામાં આવે છે. લીલ ક્યાં વસે છે બધું આપણને ખ્યાલ છે. આ બધા અલગ અલગ જગ્યા જોઈએ છે ને આપણે, તો મીઠા પાણીમાં, સમુદ્રમાં, ભેજયુક્ત વસવાટમાં વગેરે. એની દેહ રચનામાં તમે જુઓ તો મૂળ પ્રકાંડપણો હોતું નથી. એટલે શું હોય છે? તો સુકાઈ જેવી રચના જોવા મળે. એ એક કોષીય હોય અને બહુકોષીય હોય, અને આદિકોષ કેન્દ્રીય હોય અને સુકોષ કેન્દ્રીય હોય. ચલો લીલ કેવી હોય છે? તો આદિકોષ કેન્દ્રીય છે અને સુકોષ કેન્દ્રીય છે. એમાં આદિકોષ કેન્દ્રીય લીલનો અભ્યાસ આપણે શેમાં કર્યો? આદિકોષ કેન્દ્રીય લીલ ખરી, પણ એમાં આદિકોષ કેન્દ્રીય હોય. તો એવી આદિકોષ કેન્દ્રીય લીલનો અભ્યાસ આપણે શેમાં કર્યો? પહેલાં તો આપણે કહ્યું આદિકોષ કેન્દ્રીય લીલ કઈ? જે લીલ છે પણ આદિકોષ કેન્દ્રીય છે. તો આપણે જોયા હતા ને નામ, નોસ્ટોક, એનાબિના, સ્પાઇરુલિના, પછી એસિલેટોરિયા, આ બધી જે કહીશું આ બધી લીલ છે આદિકોષ કેન્દ્રીય છે, જેનો અભ્યાસ આપણે મોનેરા સૃષ્ટિમાં કરેલો. મોનેરામાં શું આવે? આદિકોષ કેન્દ્રીય. અને આદિકોષ કેન્દ્રીય એટલે જેના કોરેમારે કોષ કેન્દ્ર પટલ ના હોય એ આદિકોષ કેન્દ્રીય કહેવાય. અને એ બધી લીલ એટલે લીલ તરીકે આપણે કહીશું નીલહરિત લીલ. કઈ નીલહરિત લીલો બધી? તો આપણે કઈ બીજીએ કઈ? તો એક તો આપણે કહીશું નોસ્ટોક, એનાબિના, સ્પાઇરુલિના, એસિલેટોરિયા વગેરેનો સમાવેશ આપણે કહીશું. આ મોનેરામાં વપરાય. અને એ સિવાયની લીલ જે કહીશું એ આપણે વનસ્પતિ સૃષ્ટિમાં કર્યું. કહ્યું એક કોષીય લીલને અને સુકોષ કેન્દ્રીય લીલ, આ બધી જે કહીશું ને એ બધી સ્પાયરોગાયરા, ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, આ બધું વનસ્પતિ સૃષ્ટિમાં આપણે ભણ્યા. તો એવી લીલ તો આ પ્રમાણે છે. ચલો કોષ દિવાલ શેની બનેલી હોય? લીલ છે તો સેલ્યુલોઝની. અને અલગ અલગ રંગનું આપણે કહીશું રંજક દ્રવ્ય આવેલું હોય છે. એ પ્રમાણે કોષની બહારની બાજુએ કેટલીક લીલ એવી હોય છે કે એની કોષની બહારની બાજુ મિશેલેજ નામનું આવરણ પણ ધરાવે છે. કેટલીક લીલની બહાર પ્રકાશ સંશ્લેષિત દ્રવ્ય તરીકે ઝેન્થોફિલ, ફાઇકોસાઇનિન, ફાઇકોઇરિથ્રિન અને ફ્યુકોઝેન્થિન આ બધું ધરાવતી હોય છે. અને પોષણની દ્રષ્ટિએ તમે જુઓ તો એ રીતે સ્વાવલંબી કહીશું આપણે. લીલનો અલગ રંગ વિવિધ પ્રકારના રંજક દ્રવ્યોના આધારિત છે. ત્યારે બદામી લીલ, કઈ બદામી લીલ છે? બદામી રંગની તો સરગાસમ, અને જેમાં ફાઇકોસાઇનિન યુક્ત હોય. પછી નીલહરિત લીલ, અને નીલહરિત લીલ એટલે એસિલેટોરિયા, કે જેમાં હરિતકણ હોતું નથી, કયો રંગ વગરનું. રાતી લીલ તો એમાં આપણે કહીએ બેટ્રેકોસ્પર્મમ. અને એ સિવાય રાતી લીલ બધી આપણે જોઈ છે ને બધી, જે લાલ રંગની જેને કહ્યું રોડોફાઇસી. એ રોડોફાઇસીમાં બધી રાતી લીલ આવે. એમાં જે બધી લીલના નામ બોલે તે બધા જ બેટ્રેકોસ્પર્મમ ને ફાઇકોઇરિથ્રિન વગેરે. હરિત લીલ, હરિત એટલે લીલા રંગની લીલ, એને કહીશું આપણે. અને નીલહરિત લીલ એટલે તો આપણે કહીશું બ્લુ રંગની, બ્લુ ગ્રીન આલ્ગી. વાદળી રંગની
ખ્યાલ લીલો રંગ તો ખરો જ, પણ એમાં વાદળીમાં ભરેલો હોય એવા રંગની આલ્ગી. બ્લુ ગ્રીન આલ્ગી, હરિત લીલ, વાદળી હરિત લીલ, જેને કહીશું વાદળી હરિત લીલ. તો એ બધી એની અંદર આવે થયું. અને ખોરાકનો સંચય તરીકે આમાં લીલમાં લગભગ સ્ટાર્ચ, મોટા ભાગે સ્ટાર્ચનો. પ્રજનન તમે જો તો લિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન વગેરે દ્વારા. ફલન બાદ ફલિતાણમાંથી ભ્રૂણનું નિર્માણ થતું નથી. હા, ભ્રૂણ નિર્માણ ના થાય એટલે ગર્ભ જેવું ન રહે, ભ્રૂણનું નિર્માણ નહીં. અને આના અંદર તમે જુઓ તો બધી લીલ, તો કઈ તો નોસ્ટોક નીલ હરિત લીલ, નીલ હરિત એટલે એમાં લીલો રંગ નહીં, વાદળી રંગ નહીં. પછી ક્લેમિડોમોનાસ એક કોષીય, સ્પાયરોગાયરા તંતુમય, અને વોલ્વોક્સ જે કહીશું એ વસાહતી. હે, ત્રણ પ્રકારની લીલ અહીંયા બતાવે, બધી લીલે આવે. હવે લીલના એ પાસે આપણે જુદા જુદા વર્ગો પાડ્યા હતા. લીલ શબ્દ કોને આપ્યો તો લિનિયસે. લીલ શબ્દ આપનાર વૈજ્ઞાનિક લિનિયસ. અને પરીક્ષામાં પ્રશ્ન આવે, સ્વયંપોષી હોય સુકાઈધારી વનસ્પતિ કઈ? પોતાની જાતે ખોરાક બનાવતી હોય અને સુકાઈ ધરાવતી, મૂળ પ્રકાંડપણા ના હોય અને ખોરાક જાતે બનાવતી હોય તો એ લીલ, કે જેમાં સુકાય તરીકેનું અંગ હોય અને જાતે ખોરાક બનાવે. ભ્રૂણવિહીન ગર્ભ ધારણ નથી કરતી. ચાલ્યો. આને આપણે કહીશું પ્રકાશ સંશ્લેષી વનસ્પતિ કઈ? ભ્રૂણવિહીન પ્રકાશ સંશ્લેષી વનસ્પતિ. પ્રકાશ સંશ્લેષણ કરે છે, ખોરાક જાતે બનાવે છે અને ભ્રૂણનું નિર્માણ નહીં. તો એ વનસ્પતિ કઈ કહીશું તો લીલ. તો લીલનું વર્ગીકરણમાં આપણે જોયું હતું તો આપણે ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી કહ્યું. આ ત્રણ વર્ગ પાડ્યા હતા આપણે, ત્રણ વર્ગ જ પાડ્યા હતા. પણ બીજા બે વર્ગ આપણે કહીશું સિયાનોફાઇસી અને બીજો એક વર્ગ આપણે કહીશું ક્રિસોફાઇસી. ક્રેસોફાઇસી વર્ગ એક પાડીશું ને, ક્રેસોફાઇસી. અને બીજો આપણે વર્ગ કયો પાડ્યો તો આપણે કહીશું સિયાનોફાઇસી. અને પેલા ત્રણ વર્ગો તો આપણને ખ્યાલ છે. કયા ત્રણ વર્ગ તો આપણે કહીશું ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી. એ તો ત્રણ આપણે ભણી લઈએ, એના ઉદાહરણો બધા જોઈ લીધા, ત્રણે ત્રણ. પણ આ થયું સિયાનોફાઇસી અને ક્રેસો. તો ક્રેસોફાઇસી એટલે એની અંદર લીલ કઈ આવે તો નારંગી રંગની, નારંગી રંગની, નારંગી લીલ. જે કંઈ નારંગી રંગનું દેખાય તે બધી લીલ એ નારંગી રંગની લીલ એમાં આવે. કહ્યું. અને સિયાનોફાઇસીની અંદર નીલ હરિત લીલ, નીલ હરિત લીલ. આની અંદર નીલ હરિત લીલ એટલે નીલ હરિત લીલ એટલે કેવી કહીશું તો એને કહીશું BGA, બ્લુ ગ્રીન આલ્ગી. બ્લુ એટલે વાદળી, વાદળી લીલી આલ્ગી, લીલી. હરિત લીલ, લીલી લીલ, પણ વાદળી એ ખરું અંદર. વાદળી લીલી લીલ, વાદળી લીલી લીલ. હા, એને કહીશું બ્લુ ગ્રીન આલ્ગી, સિયાનોફાઇસી. આનો અભ્યાસ આપણે મોનેરામાં કર્યો. શેમાં અભ્યાસ કર્યો? મોનેરામાં. તો એ બધી વનસ્પતિ એમાં રહી. તો આ બંનેની અંદર બે વધારાના ગ્રુપ લખી દઈશું. હવે ક્લોરોફાઇસી જે હતું એ ક્લોરોફાઇસીની અંદર એક કોષીય હોય. ક્લોરોફાઇસી આપણે અહીંયા જોયું હતું ને, ક્લોરોફાઇસી. હા, જેમાં ક્લોરોફિલ આવેલું હોય, A, B. પછી ફિયોફાઇસીમાં A ને C, A ને C. ખ્યાલ ગયો? ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B, પછી ક્લોરોફિલ A અને ક્લોરોફિલ C. હા, એ રીતે ક્લોરોફિલ C અને ક્લોરોફિલ D, ક્લોરોફિલ A અને D. આ બધા છે ને જુદા જુદા.
અને બધા આપણે અભ્યાસ કરી લીધો, પણ એમાં ક્લોરોફાયસી જે કહીશું એ ક્લોરોફાયસી જે કે એમાં એક કોષીય હોય, એક કોષી. પછી આપણે કહીશું બીજી વસાહતી અને તંતુમય, જેને કહીશું બહુકોષી તંતુમય, બહુકોષી. ચલો એક કોષી કઈ ક્લોરોફાયસી છે, અને ક્લોરોફાયસીમાં એક કોષી કઈ તો ક્લોરેલા, ક્લેમિડોમોનાસ અને એસિબ્યુટારિલેરિયા. કયો? 3. તો ક્લોરેલા, પછી આપણે કહીશું ક્લેમિડોમોનાસ, અને એસિટેબ્યુલેરિયા, આટલા આપણે એની અંદર એક કોષી બધી. ક્લોરોફાયસીમાં એક કોષી બધી. આ બધી લીલ છે ઉદાહરણ. ચલો વસાહતી એટલે સમૂહમાં ભેગી રહેતી હોય તેવી વસાહતી, તો એમાં આપણે એક જ લખીશું વોલ્વોક્સ. અને બહુકોષી તોતણા સ્વરૂપની તો આપણે કહીશું યુલોથ્રિક અને સ્પાયરોગાયરા. અને યુલોથ્રિક્સ. તો આ બહુકોષી છે અને તોતણા સ્વરૂપની, તોતણા સ્વરૂપ. આ ક્લોરોફાયસીના ભાગ પડે 3. તો એ લીલ પણ આપણે જરા જાણી લેવાની. તો આ પ્રમાણે આપણે લીલ અંગે હજુ પણ લીલ અંગે થોડી માહિતી છે, પણ પછી આપણે જોઈશું. આ પહેલાં લેક્ચરની અંદર તો લીલ હજુ પૂરું થયું નથી, પણ લીલમાં થોડી માહિતી છે એ આપણે બીજા લેક્ચરમાં જોઈશું. આટલા સુધી રાખીએ છીએ. આવજો. થેન્ક યુ.